તમે પ્રભુ સદાશિવની આજ્ઞાને પ્રેરણાથી જ અહીં પધાર્યા છે. હું આપ શ્રીને મારા પુરોહિત બનાવવા વિનંતી કરું છું. કાર્તિક સ્વામીના પુરોહિત વિશ્વામિત્ર મુનિ બન્યા. વિશ્વામિત્ર મુનીશ્વર આયે. વિશ્વામિત્ર મુનિ એ પુરોહિત કાર્તિક સ્વામી મહારાજ બન્યા. તમે મારા ગુરુદેવ બનો, મારા સંસ્કાર એ વૈદિક રીતે માન્ય રાખો. વિશ્વામિત્ર જવાબમાં કહે, હે નાથ, તમે મને પુરોહિત બનાવવા માટે કહી રહ્યા છો, પણ હું ગાંધીરાજ નો ક્ષત્રિય પુત્ર છું. એ ગાંધી તનય મન ચિંતા વ્યાપી, હરિ વિન મરે ન નિશાચર પાપી. હરિ વિન મરે ન નિશાચર પાપી. ગાંધીરાજના પુત્ર વિશ્વામિત્ર મુનિ. એટલે વિશ્વામિત્ર મુનિ શું કે, તો ક્ષત્રિય છું, તો હું રાજપુરોહિત કેવી રીતે બનું? તો ક્ષત્રિય કુળમાં મારો જન્મ થયો. મને લોકો વિશ્વામિત્ર તરીકે ઓળખે છે, પણ હું બ્રાહ્મણ નથી, પરંતુ બ્રાહ્મણનો સેવક છું. મેં મારી ઓળખાણ દીધી, પણ આપ તેજસ્વી બાળ સ્વરૂપે કોણ છો એ કહી મારી જિજ્ઞાસાને સંતોષો. બ્રાહ્મણ નથી એટલે કે તો ક્ષત્રિય છું, ગાંધીરાજનો પુત્ર. એ વખતે બાળક કહે, હે વિશ્વામિત્ર, તમે આ ક્ષણે મારી કૃપાથી બ્રહ્મર્ષિ થયા છો, એમાં કોઈ પ્રકારની